હક્કી આવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું અજીઝ ઝુપેલાલા। સમાચારમાં વાત કરીએ તો ધભોઈ સુંદર કુવા ખાતે આવેલ જોગણી માતાના મંદિરથી મૌદી ભાગોળ સુધીની ડ્રેનેજ લાઇનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। ધભોઈ નગરપાલિકાના પ્રમુખ બિરેન શાહના હસ્તે કરવામાં આવ્યું હતું અને 20 લાખની ગ્રાન્ટ ફાળી ડ્રેનેજ લાઇનનું કામ ચાલુ કરવામાં આવ્યું હતું અને જે વર્ષો જૂની લાઇનના કારણે એ ગટરના પાણી રોડ પર ફરી વળતા હતા, તેથી વિસ્તારના લોકોને બહુ તકલીફ ઉઠાવવી પડી હતી અને બાલવાડી, મદ્રેસા અને સ્કૂલના છોકરાઓને તથા મંદિર, મસ્જિદ, દરગાહમાં જતા શ્રદ્ધાળુઓને ગટરના પાણીમાંથી જવાની છુટકારો મળી રહેશે। આ કામ ચાલુ થવાથી વિસ્તારના લોકોમાં પણ ખુશી જોવા મળી હતી। જોગણી માતાના મંદિરથી મૌદી ભાગોળ સુધીની નવી લાઇનનું કામ ચાલુ કરવામાં આવ્યું હતું, તે બદલ વિસ્તારના લોકોએ ધારાસભ્ય શ્રી, પ્રમુખ શ્રી, ચીફ ઓફિસર સાહેબ શ્રી અને વોર્ડ નંબર 4 અને 5ના સભ્યોનો આભાર વ્યક્ત કર્યો હતો, જેમાં વોર્ડ નંબર 4 અને 5ના કોર્પોરેટર હાજર હતા, જેમાં ઇઝરાઇલભાઈ પારેખાવાલા, હાફિઝ ઇલિયાસ અત્તરવાલા, મંજૂરભાઈ સલાદ, નૂર મોહમ્મદભાઈ મહોદાવાલા, લાલાભાઈ શાકવાલા, મકબૂલભાઈ મોરગાવાલા સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હોવાનું જાણવા મળ્યું હતું। હળેવત રફીક મંસૂરી। સુંદર કુવા જોગણી માતા મંદિરથી કિલ્લા સુધીની ગટરની લાઇનની વર્ષો જૂની સમસ્યા છે। જ્યાં મસ્જિદને આગળનો જે મદ્રસા બી હોય, છોકરાઓને વારંવાર તકલીફો થતી હતી। 6-8 મહિના વર્ષથી મેં આ સાંભળતો હતો ને રોડ બી એટલો ખરાબ હોય, જો વ્હીકલ લઈને જવા મુશ્કેલ હતું। વરકોડો અપાઈ ગયો હતો, પણ વચ્ચે મોહરમને વચ્ચે વરસાદનું વાતાવરણ બી આવ્યું 2-3 મહિના। હવે વરકોડો અપાઈને કામગીરી ચાલુ કરી છે, જેના ભાગરૂપે આજે એનું લોકાર્પણ કરવામાં, ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે ને આજથી જ કામગીરી ચાલુ થવાની છે। પબ્લિકને મારા આજુબાજુ રહેવાવાળાને જણાવવાનું કે કોન્ટ્રાક્ટરને સહકાર આપે ને વહેલી જગ્યાએ કામ પૂરું થાય, ટ્રાફિકની સમસ્યા રહે ના। સાથે સાથે પીવાના પાણીની લાઇન બી છે, એટલે પીવાના પાણીના કર્મચારીને બોલાયા છે, જે પાણીની લાઇનથી ગટરની લાઇન દૂર નાખવાની છે એવું નક્કી કર્યું છે। જેથી કરીને જે કોઈના દબાણો બી હોય તે તમારે જાતે તોડી નાખો, કાં તો અમે નગરપાલિકાની ટીમ હશે તોડવામાં આવશે ને આ 20 લાખની ઉપરાંતની ગ્રાન્ટ આમાં ફાળવવામાં આવી છે।